વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધારણ ચેપ્ટરની અંદર આપણે ચર્ચા કરતા હતા, દાખલાઓ ગણતા હતા. અને એ દાખલાઓની અંદર છેલ્લે કદાચ મારા ખ્યાલથી 2-3 દાખલાઓ કે 3-4 દાખલાઓ છે આપણી પાસે બાકી છે, બરોબર. એ દાખલાઓ આપણે ગણવા છે. છતાં ફરી પાછું કહું છું, સૂત્રો યાદ રાખજો. વી બાર બરાબર ડેલ્ટા ઈ બરાબર છે. આ બધા જે નાના નાના સૂત્રો હતા, ત્રિજ્યાનું સૂત્ર, ઉર્જાનું સૂત્ર, તરંગ સંખ્યા, આવૃત્તિ, આ દરેકનું સૂત્ર સંક્રમણ દરમિયાન એ બધા સૂત્રો આપણે જોયા હતા. એ દરેક સૂત્ર એ તમને યાદ હોવું જોઈએ, બરાબર છે. તો જ દાખલાઓ આવડશે, નહીતર દાખલાઓ નહીં આવડે. ફરી પાછી રિક્વેસ્ટ તમને કરું છું કે સૂત્રો ખાસ પાકા કરજો, એના વગર શક્ય નથી દાખલાઓ ગણવા. ઓકે, જે દાખલાઓ હતા એ દાખલાઓ ઉપર આપણે આગળ ઉપર વધવું છે અને ત્યાં એની અંદર કામ કરવું છે. આપણે શું આપેલું છે એના ઉપર આગળ વધીએ. આપણે 2.56 ની અંદર કાલે કદાચ તમારા ખ્યાલથી આપણે 55 ગણેલો હતો, સ્વાધ્યાયમાં 2.56 એવું કહેવામાં આવ્યું છે આપને કે ઉત્સર્જન સંક્રમણની તરંગ લંબાઈ ગણો. ઉત્સર્જન સંક્રમણથી તરંગ લંબાઈ ગણો. જો તે 1.3225 નેનોમીટર ત્રિજ્યાથી શરૂ થઈને 211.6 પાઇકોમીટર પર અંત પામે છે. આ સંક્રાંતિ કઈ શ્રેણીને લાગુ પડે છે તેનું નામ આપો. અને વર્ણપટ વિસ્તાર જણાવો. ઓકે, શું કહેલું છે આપને, રકમમાં કેટલું આપેલું છે, કેટલું કેલ્ક્યુલેટ કરવાનું છે, આ બાબતની ચર્ચા કરીએ. ઉત્સર્જન સંક્રમણથી તરંગ લંબાઈ ગણો, લેમ્બડો ગણવાનો. પણ યાદ રાખવાનું, ઉત્સર્જન સંક્રમણ કીધું છે તમને. જો તે 1.3225 નેનોમીટર ત્રિજ્યાથી શરૂ થઈને, એટલે પહેલી ત્રિજ્યા એને આપી R1 કહું, 2 આપેલી છે આપણે, એટલે 1.3225 નેનોમીટર થી શરૂ થઈને 211.6 પાઇકોમીટર, બીજી ત્રિજ્યા એને આપી 211.6 પાઇકોમીટર પર અંત પામે છે. આ સંક્રાંતિ કઈ શ્રેણીને લાગુ પડે છે, મતલબ શ્રેણીનું નામ, અને બીજું વર્ણપટનો વિસ્તાર. આટલી વસ્તુ આપણે કેલ્ક્યુલેટ કરી અને આપણે એને આપવાનું છે. શું થાય, કેવી રીતે હોય, એની ચર્ચા કરીએ આપણે, બરાબર. તો R1 આપને આપેલું છે, R2 પણ આપને આપેલું છે, પણ એક જો નેનોમીટરમાં છે અને એક પાઇકોમીટરમાં છે. તો આને કેવી રીતે કેલ્ક્યુલેટ કરશું આપણે, એની થોડી એવી વાત કરીએ. નેનોમીટર છે, નેનો એટલે કેટલા થાય, આને કાઢી નાખો એટલે અહીંયા આવી જશે. એ જ પેન સાથે આપણે કાર્ય કરીએ એટલે અહીંયા આવશે 10⁻⁹ મીટર. અહીંયા પાઇકો એટલે આવશે 10⁻12.
હવે 9 છે એને મારે 12 કરવી છે, -9 માંથી -12 માં જવું છે એટલે મારે એને ઘટાડવી પડે ઘાત. ઘટાડવા માટે બરાબરથી દૂર જવાય. કેટલું ઘટાડવું? તો કે 9 છે 10, 11 અને 12 3 પોઈન્ટ. એટલે આને આવું કરી નાખું હું 1 પોઈન્ટ છે એના બદલે શું કરી નાખું 132.5. આ કેટલી થઈ જાય 10 ની -12 થઈ ગઈ. એટલે આને સીધું હું શું કહી દઉં હવે? તો કે હવે આને કહી દઉં હું પાઇકોમીટર. આ તો પાઇકોમીટર હતું જ, મગજમાં બેઠું. મેં આને 3 પોઈન્ટ પાછળ ખસેડી દીધું. હવે જો આ બે ત્રિજ્યાઓ આપી છે, એટલે ત્રિજ્યા ઉપરથી આપણે શ્રેણી ગોતવાનું કીધું છે. એક નવીન પ્રકારનો એક્ઝામ્પલ એ આપને આપેલો છે. તો આને કઈ રીતે કેલ્ક્યુલેટ કરવું? હવે આપણી પાસે સૂત્ર છે. શું છે? તો કે R બરાબર 52.9 પાઇકોમીટર ઇન્ટુ n² અપોન z ઇન્ટુ n² અપોન z. આ સૂત્ર છે. હવે આ પહેલી ત્રિજ્યા છે તો આને હું માનો કે 1 કહું તો અહીંયા પણ શું કહેવું પડે? n1². બરોબર. બીજી ત્રિજ્યા તો R2 બરાબર શું કરાય? તો કે 52.9 પાઇકોમીટર ઇન્ટુ n2² અપોન z. પરમાણુ ક્રમાંક આપને આપ્યા છે. હવે શું કરું? મારે શ્રેણી જોઈ છે, મતલબ કે n1 અને n2 જોઈ છે. યાદ આવ્યા? મારે શ્રેણી જોઈ છે એટલે શું જોઈએ? મારે n1 અને n2 ઉત્સર્જન સંક્રમણ થાય છે, ઉપરથી નીચે આવે છે. n1 n2 મારે જોઈએ છે તો શું કરવું પડે મારે? તો કે મારે R1 અપોન R2 આવું લેવું પડે. તો હું કરું કે R1 અપોન R2 ઇક્વલ ટુ, હવે પહેલા આ લખું તો શું છે? તો કે 52.9 પાઇકોમીટર ઇન્ટુ n1² અપોન z એના છેદમાં છે. એટલે હું બાજુમાં સીધો લખી નાખું તો પણ તમને ખબર પડે, અને કદાચ તમે કહો તો છેદમાં જ લખી નાખું કે 52.9 પાઇકોમીટર ઇન્ટુ n2² અપોન z. આમાંથી કેટલું કેટલું ઉડે તમે જો, તમારી જાતે જ તમને ખબર પડશે કેટલું કેટલું ઉડે છે. તો કે 52.9 પાઇકોમીટર પાઇકોમીટર z અને z તો n1 અપોન n2² વધ્યો. R1 R2 ની કિંમત હું અહીંથી લખું છું. જોજો હવે શું છે? તો કે 1322.5 એ પાઇકોમીટરમાં છે, ના છેદમાં R2 211.6 ઇક્વલ ટુ n1² અપોન n2². બરાબર છે? સમજો હવે 1322.5 ભાંગા 211.6 એટલે આવે છે 6.25. એટલે આવું થયું ને તો n1² અપોન n2² બરાબર 6.25. તો હું લખું કે n1 અપોન n2 ઇક્વલ ટુ 6.25 નો વર્ગમૂળ કાઢો તમે તો એ તમને મળે 2.5. 2.5 એટલે કેટલા? તો કે અઢી એટલે તો કે આમ લખાય કે ન લખાય? તો કે n1 જેમ n2 બરાબર શું થાય? તો કે 2.5 એટલે મારે આમ લખાય અને 5 જેમ 2. સમજો 2.5 ને મેં આમ લખ્યું, એમ ખબર ન પડે તો હું આમ લખું. જો કેમ લખું છું કે n1 અપોન n2 ઇક્વલ ટુ 5/2. શું લખું છું? 5/2. તો હું આને આવી રીતે લખી શકું. કેવી રીતે? તો કે n1 જેમ n2 ઇક્વલ ટુ 5 જેમ 2. શું લખી શકાય? 5 જેમ 2 આવું લખી શકાય. કારણ કે 5/2 એટલે શું થઈ ગયું? 2.5. આ તમને કદાચ ન ખબર પડે તો કેલ્સીની અંદર તમારે ચેક કરી લેવાનું એટલે તમને ખબર પડી ગઈ. બરોબર. તો આનો મતલબ એવો થયો કે n1 ની કિંમત 5 ને n2 ની, ખરેખર આનો મતલબ શું થાય કે n1 ની કિંમત 2 થાય ને n2 ની કિંમત 5. n1 બરાબર 2 અને n2 બરાબર 5 આવું થાય. n1 બરાબર 2 અને n2 બરાબર 5. આ ખબર પડી હું કામ મેં લખ્યું કે n1 અપોન n2 જેમ 5 જેમ 2 છે. એટલે એનો મતલબ એવો છે કે n1 ભાગ્યા n2 નો ગુણોત્તર મને 5 ના ભાગ્યા 2 મળે. તો આનો મતલબ શું થયો કે ઉત્સર્જન સંક્રાંતિ છે ભાઈ, ને ઉત્સર્જન સંક્રાંતિ ઉપરથી નીચે આવે તો લખવું હોય તો લખાય કે ઉત્સર્જન સંક્રાંતિ હોવાથી n2 ઇક્વલ ટુ 5 થી n1 ઇક્વલ ટુ 1 માં અંત પામે, અને n1 ઇક્વલ ટુ 5 થી n1 ઇક્વલ ટુ
n2 = 5 થી n1 = 2 માં અંત પામે તો એ શ્રેણી કઈ હોય? તો કે એ શ્રેણી બામર શ્રેણી. અને વર્ણપટનો વિસ્તાર તમને ખબર છે, બામર શ્રેણી હોય તો વર્ણપટનો વિસ્તાર એ દ્રશ્યમાન હોય. ખબર પડી? આ થોડુંક તમને ડિફિકલ્ટ લાગે કે સર આ તમે કેમ કર્યું, કે અમારા મગજની અંદર ના બેઠું કે n1/n2 એ 2.5. આનો મતલબ તમે સીધો લખી નાખો n1 = આવું કેવું કરી શકો તમે? શોર્ટમાં કહું છું કે n1/n2 = 2.5 આવ્યું તો તમે આમ લખો કે n1 = 2.5 n2, કે n1 કરતાં n2 ની કિંમત છે બરોબર છે એ 2.5 ગણી વધારે છે. માનો કે આને હું 1 કહું તો આને શું કહેવાય? મેં તમને કાલે આવું શીખવાડ્યું, 2.5 કહેવાય. અને 2 વડે ગુણી દો તો આ 2 થઈ ગયું ને આ કેટલું થઈ ગયું? 5 થઈ ગયું. મગજમાં બેઠું કે હજી મગજમાં નથી ઘૂસતું. કાલે આવો દાખલો મેં તમને ગણાવ્યો હતો બરોબર છે. ઉદાહરણ સ્વાધ્યાયની અંદર આપણે ગણતા હતા 0.04 ત્યારે મેં 100 વડે ગુણીને આપ્યું. તો n1/n2 એટલે 2.5 થયું. n1 = 2.5 n2. આનો મતલબ શું થયો કે n1 ની કિંમત એ કેટલી છે? તો કે 2.5 × n2 જેટલી છે. તો n1 = 1 કહો તો આ કેટલું થાય? તો કે 2.5. તો અહીંયા તમે લખો તો આને 2 વડે ગુણો તો આ પણ કેટલા થાય? તો કે 5 થઈ. સમજમાં આવી આખી વસ્તુ? એટલા માટે હું કહું છું કે n1 = 2 અને n2 = 5 થાય. ઉત્સર્જન સંક્રાંતિ થાય છે એટલે 5 માંથી ક્યાં આવે? બીજામાં આવે ને બીજા કક્ષાની અંદર આવે તો બીજી કક્ષામાં અંત પામે તો એ શ્રેણી એ બામર શ્રેણી હોય અને એનો વર્ણપટનો વિસ્તાર છે એ કયો થાય? દ્રશ્યમાન થાય. ઓકે, ચાલો આગળ ઉપર મારે વધવું છે દાખલાઓની અંદર. તો એ દાખલાઓમાં નંબરની અંદર આપણે જવું છે સ્વાધ્યાયમાં. હાઇડ્રોજન વર્ણપટનું ક્યુ સંક્રમણ. હાઇડ્રોજન વર્ણપટનું ક્યુ સંક્રમણ He+ વર્ણપટના બામર સંક્રમણ n = 4 થી n = 2 જેટલી તરંગ લંબાઈ ધરાવતું હશે. થોડું એવું ક્રિટિકલ છે અત્યારે જે બાબતની મારે ચર્ચા કરવી છે તમારી જોડે, એ થોડું એવું ક્રિટિકલ છે અને એ ક્રિટિકલ બાબત ઉપર મારે ચર્ચા તમારી જોડે કરવી છે કે શું થાય. હવે સમજો શું ચર્ચા કરવી છે ને શું આપ્યું છે એ તો આખી વાત જુદી છે. પણ આપણે અત્યાર સુધી જેનો અભ્યાસ કર્યો એ બોહરનો નમૂનો શેના માટે હતો? તો કે હાઇડ્રોજન પરમાણુ માટે હતો. બરોબર? તો એની અંદર જે આપણે સૂત્રો તારવેલા હતા એ માત્ર ને માત્ર હાઇડ્રોજન પરમાણુ માટે આપણે લીધા હતા અને એના આધારે આપણે સૂત્ર બનાવ્યા હતા. હવે અહીંયા આપણે શું કીધું કે હાઇડ્રોજન વર્ણપટનું ક્યુ સંક્રમણ He+ ના વર્ણપટના બામર સંક્રમણમાં n = 4 થી n = 2 જેટલી તરંગ લંબાઈ ધરાવે. હવે સમજો આપણે એક આવું સૂત્ર તાર્યું, તમને કદાચ યાદ હોય તો. શું? કે ΔE = RH × 1/n² - 1/n²f. આ સૂત્ર આપણે તારવેલું હતું, આ તમને ખબર. હવે આ સૂત્ર આપણે કેમ તાર્યું હતું તમને યાદ છે? હાઇડ્રોજન વર્ણપટની વધારે સમજૂતીમાં મેં તમને કીધું હતું કે ΔE એટલે શું છે? તો કે EF - EI છે. આપણી પાસે આવું હતું કે E1 હોય તો શું હતું? તો કે ભાઈ -RH × 1/n². આને 1 કહો તો આને 1 કહેવાય. જો 2 કહો તો આપણી પાસે એવું હતું -RH × 1/n². પણ મેં અહીંયા 1 લીધા હતા. આ હાઇડ્રોજન પરમાણુ માટે છે. જો He+ ને આ બધાય હોય
He+, લિથિયમ 2+, બેરિલિયમ 3+. તો આના માટે તો ઉર્જા શું હતી? તો કે -RH × Z²/n². આવી સૂત્ર હતું. યાદ આવે છે આ બાબત ઉપર તમને કે આના માટે જ ત્રિજ્યાનું સૂત્ર એવું હતું Rn = 52.9 પાઇકોમીટર × n²/z. બરોબર? કારણ કે અહીંયા તો કાંઈ નહોતું, હાઇડ્રોજન માટે હતું એટલે એક લખ્યું હતું. પણ હાઇડ્રોજન જેવું હોય તો અહીંયા મારે શું લખવું પડે? ઝેડ મૂકવો પડે. અહીંયા એક મૂક્યો હતો. હવે આમાં તમને ખબર છે, આને હું આઈ કહી દઉં તો અહીંયા આઈ આવે, અને હું એફ કહી દઉં તો અહીંયા એફ આવે. સમજો આખી બાબતને પહેલા, પછી આપણે દાખલો ગણશું, ઉતાવળ નથી કરી. તો હું ડેલ્ટા ઈ લખું એટલે પહેલા આ લખું કે -RH × 1/n²f માઇનસ ઓફ માઇનસ એટલે પ્લસ RH × 1/n²i. આ પદને પહેલા લખું તો આવું થાય કે ડેલ્ટા ઈ બરાબર RH × 1/n²i માઇનસ RH × 1/n²f. આ પદ મેં પહેલા લખ્યું. બરોબર? તો હવે અહીંયા આપણે સૂત્ર આમ જ તાર્યું હતું કે ડેલ્ટા ઈ બરાબર RH બેયમાંથી કોમન કાઢો તો અહીંયા આવે 1/n²i માઇનસ 1/n²f. પણ હાઇડ્રોજન પરમાણુ હતો એટલે 1 હતું. અહીંયા હાઇડ્રોજન પરમાણુ નથી. હિલિયમ હોય તો Z બરાબર 2 મૂકવા પડે, લિથિયમ હોય તો 3 મૂકવા પડે, બેરિલિયમ હોય તો 4 મૂકવા પડે. આવું હોય તો આના માટે હું ડેલ્ટા ઈ લખું તો શું થાય? માનો કે અહીંયા આઈ હોય તો આવું થાય કે નહીં કે -RH × Z²/n²i. બરોબર? માઇનસ માઇનસ પ્લસ RH × Z²/n²f. આવું થાય. આ ખબર પડી તમને? આ જ બાબત છે. હવે આમાંથી હું થાય તો આને પહેલા લખું હું, બરાબર છે, અને ઓલા ભાગ છે એને આ એફ આવશે અને આ આઈ આવશે. સેમ ટુ સેમ આની જેમ જ છે. બીજું કાંઈ નવું નથી કીધું મેં. બરોબર? આની જેમ જ મેં ખાલી સૂત્રમાં કિંમત મૂકી. તો અહીંયા પહેલા આ પદને લખું તો RH × Z²/n²i માઇનસ RH × Z²/n²f. તો ડેલ્ટા ઈ બરાબર હું RH × Z² ને કોમન કાઢું તો RH × Z² × 1/n²i માઇનસ 1/n²f. આ બે સૂત્રમાં શું ફેર છે કે હાઇડ્રોજન પરમાણુ હોય તો અહીંયા Z નથી લખ્યો, બરાબર? ત્યાં 1 લખ્યું છે. બરોબર? હાઇડ્રોજન સિવાયનો કોઈ હોય તો અહીંયા તમારે Z લખવો પડે. હાઇડ્રોજન હોય તો તમે 1 લખો. અહીંયા હાઇડ્રોજન આપણે હિલિયમ વર્ણપટની અંદર બામર સંક્રમણ હારે તરંગ લંબાઈ સરખાવી છે હાઇડ્રોજનની, તો હાઇડ્રોજન માટે તમે 1 લખો છો, ઓકે. પણ તમે હિલિયમ વાળું સૂત્ર મૂકો તો તમારે Z મૂકવો પડે. તો તમારે અહીંયા Z મૂકવો પડે. તમે Z ન મૂકો તો તમારો દાખલો ખોટો પડે, તો તમારો દાખલો સાચો પડી શકે નહીં. આવી કોઈ સંભાવના નથી. મગજમાં બેઠી ગયો આખો દાખલો કે અહીંયા આપણે આ સૂત્ર મૂકવું પડશે. શું કામ? સૂત્ર એ જ છે હો, પણ અહીંયા 1 હતું એ હાઇડ્રોજન માટે હતું. અહીંયા Z² હોય એ હાઇડ્રોજન હોય તો 1 મૂકી દો, હાઇડ્રોજન ન હોય તો તમે ત્યાં શું મૂકી દો કે 2, 3 જે કાંઈ હિલિયમ, લિથિયમ, બેરિલિયમ. કારણ કે તમે ભણી ગયા છેલ્લો મુદ્દો આપણે જોયો હતો, છેલ્લેથી આગળનો મુદ્દો હાઇડ્રોજન પરમાણુના વર્ણપટમાં કે હાઇડ્રોજન જેવી સ્પીસીઝ માટે કે હાઇડ્રોજનમાં જેમ 1 ઇલેક્ટ્રોન છે એમ હિલિયમ પ્લસમાં 1 થાય, લિથિયમમાં 1 થાય, બેરિલિયમમાં પણ 1 થાય. તો આવી સ્પીસીઝ માટે આપણે આ સૂત્ર મૂકવું પડે. અહીંયા Z² મૂકવા પડે કારણ કે હાઇડ્રોજન હતું એટલે ન મૂકતા, આપણે 1 મૂકી દેતા, વાર્તા પૂરી. 1² એટલે પૂરું. પણ અહીંયા તમારે એ વસ્તુ છે એને મૂકવી પડે તો જ તમને સાચો જવાબ મળે, નહીતર તમને સાચો જવાબ મળી શકે નહીં. એટલે હવે હું જે સૂત્ર મૂકીશ કોના માટે? હિલિયમ પ્લસ માટે. તો આ સૂત્ર મૂકીશ. બરાબર છે? કારણ કે આ સંક્રમણ સાથે મારે હાઇડ્રોજનનું સંક્રમણ છે એને સાપેક્ષતામાં લાવવાનું છે. બરોબર? અને એ કેટલું થાય એ મારે જોવાનું છે. બરાબર છે? ઓકે. એટલે આ સૂત્રો છે ને થોડુંક તમારા મગજની અંદર મારે બેસાડવું હતું કે કેવી રીતે એ આ સૂત્રો છે એ હું મૂકું છું. બરાબર છે? ઓકે. હવે તમને ખ્યાલ પડી ગયો કે Z² આપણે શા માટે મૂક્યું. આ સૂત્ર આપણે ઓલરેડી ભણેલા છે આ સ્પીસીઝ માટે. ઓકે. આ કાઢી નાખું છું બધું. હવે જો
આ દાખલામાં મારે શું જોવાનું છે કે કયું સંક્રમણ આના જેટલી તરંગ લંબાઈ ધરાવતું હશે, મારે એ જોવાનું છે. તો એના માટે હું પહેલા શું કરીશ કે લખીશ કે He પ્લસમાં n બરાબર 4 થી n બરાબર 2 માટે તરંગ લંબાઈ. હવે તરંગ લંબાઈ ગણવી તમે કોઈ પણ સૂત્ર મૂકી શકો. V12 વાળું મૂકો તો પણ ચાલે અને ઓલું મૂકો તો પણ ચાલે, ડેલ્ટા E વાળું મૂકો તો પણ ચાલે, કોઈ પણ તમે મૂકો. ચાલો ડેલ્ટા E વાળું જ મૂકી દઉં કે ડેલ્ટા E ઇક્વલ ટુ શું થાય તો કે ડેલ્ટા E ઇક્વલ ટુ RH ઇન્ટુ Z સ્ક્વેર 1/n² I માઇનસ 1/n² F. સમજો આ બાબત આખી. ડેલ્ટા E એટલે શું થાય તો કે ડેલ્ટા E એટલે HC/λ ઇક્વલ ટુ, હું આ અહીંયા ક્યાંય કિંમત નથી મૂકતો, આને એમ રહેવા દઉં છું, RH ઇન્ટુ Z હિલિયમ પ્લસ માટે એટલે 2 1/n² I એટલે 1/16 માઇનસ 1/2 એટલે 4. બરોબર, આ જૂલની અંદર હોય તમારી પાસે મળે. પણ આપણે હવે શું કરીએ છીએ, આ HC ને સામે જાવ એટલે 1/λ ઇક્વલ ટુ HC ને સામે જાવ દો તો RH/HC ઇન્ટુ 4 અહીંયા શું થાય તો કે 4 માઇનસ 16 ના છેદમાં 64. તો 1/λ ઇક્વલ ટુ RH/HC. હવે તમને ખબર પડી ગયા હું આવી ગયું સીધું RH/HC કરો એટલે સીધું આ V વાળું સૂત્ર આવી ગયું. બરોબર, 1/λ એટલે V12 વાળો, આઈ એમ સોરી ફોર ધેટ. તો શું થાય તો કે 4 ઇન્ટુ 4 માઇનસ 16 એટલે માઇનસ 12, ઉત્સર્જન છે એટલે તમારે એ જોવાનું નથી, /64. બરોબર, અહીં 4 એટલે 16 4 64 થાય ને આવું. એટલે આનો છેદ ઉડાડો એટલે શું મળી જાય મને 16, 12 ના છેદમાં 16 એટલે પાછો છેદ ઉડે કે ના ઉડે, શું ઉડે તો કે 4 તેરી 12 ને ચોકે ચોકે 16 એટલે અહીંયા આવશે 3 અને અહીંયા આવશે 4. એટલે અહીંયા લખું કે ભાઈ 1/λ ઇક્વલ ટુ RH/HC ઇન્ટુ 3/4. અને સમીકરણ નંબર 1 આપી દઉં. કેટલું નંબર આપી દેવાનું? સમીકરણ નંબર 1 આપી દઉં. આ સંક્રમણ માટેની મારે વાત કરવી હતી. બરોબર છે. હવે હાઇડ્રોજન વર્ણપટ માટે હું વાત કરું. હવે શું કહું હું તમને અહીંયા કે ભાઈ હાઇડ્રોજન વર્ણપટ માટે, તો હાઇડ્રોજન વર્ણપટ માટે પણ મારે આ જ સૂત્ર મૂકવું પડે. ક્યુ તો કે ભાઈ ડેલ્ટા E ઇક્વલ ટુ RH ઇન્ટુ Z સ્ક્વેર 1/n² I માઇનસ 1/n² F. ડેલ્ટા E એટલે મૂકી દો HC/λ ઇક્વલ ટુ RH, અહીંયા વર્ણનો સ્ક્વેર. આ તો મારે ગોતવાનું છે. આ તો મારે ગોતવાનું છે. I અને F ક્યુ સંક્રમણ હાઇડ્રોજનનું એ તો મારે ગોતવાનું છે. HC/λ સીધું અહીં કીધું કે 1/λ ઇક્વલ ટુ RH/HC ઇન્ટુ 1/n² I માઇનસ 1/n² F. આને સમીકરણ નંબર 2 આપી દો. સમીકરણ 1 અને 2 ને હું સરખાવું. બરોબર છે. હવે કેટલી તરંગ લંબાઈ ધરાવતું હશે એ મારે જોઈ છે. તો સમીકરણ 1 અને 2 સરખાવો. કેટલું કોમન છે? 1/λ કોમન, RH/HC RH/HC કોમન. તો સીધું શું આવ્યું તો કે આ આવ્યું તો કે ભાઈ 3/4 ઇક્વલ ટુ 1/n² I માઇનસ 1/n² F. આવું આવે છે. આ સમીકરણ આવે છે. હવે પ્રશ્ન એ થાય કે આ n² I અને n² F ની અંદર હું કઈ કિંમત મૂકું તો મને 3/4 મળે. એ અહીંયા કિંમત મૂકું તો એટલી, કારણ કે આ મને મળ્યું કોના બરાબર મળ્યું? 1/λ બરાબર. આ બધામાં 1/λ છે ને, ખબર પડે છે ને કે મગજમાં બેઠતું. હું સરખાવું છું બંને સમીકરણ. અને 2 ને સરખાવતા, 1 અને 2 ને સરખાવો એટલે આ કિંમત તમારી કોમન છે. હું 1/λ કાઢતો નથી, કારણ કે જેટલી તરંગ લંબાઈ ધરાવતી એટલી વાત કરી છે એટલે 1/λ નું રાખું છું સાથે. આ બેયની અંદર છે કે 1/λ એટલે 3/4 થયું અને એના બરાબર આ થયું એટલે એકાબીજા બરાબર છે. 1/λ ની જરૂર નથી, તમે ઉડાડી જતો પણ ચાલે. હવે આપણે મેઇન પ્રશ્ન શું છે કે હું અહીંયા n ની કિંમત કેટલી મૂકું હાઇડ્રોજન માટે
કે જેથી કરીને એ 3/4 આવે. જો એ 3/4 આવી જાય તો એ તમારું સંક્રમણ થઈ જાય એન અને આની વેલ્યુ ખાલી 3/4 જેટલો જવાબ આવી જાવ. માનો કે હું અહીંયા 1 મૂકું કે અહીંયા ni = 1 અને nf = 2 મૂકતા તો શું થાય? જો તો = 1/1 - 1/4. હાલો 1/1 - 1/4 એટલે શું થયું? 4 - 1/4 = તો કે 3/4. ઓકે, આવી ગયું. 1 અને 2 મૂક્યા તો આ સમીકરણ જેટલી કિંમત થઈ ગઈ. હવે અહીંયા હું 1 અને 2 મૂકું, તમે જો હવે સમજો કે મારે આખી વસ્તુ સમજો કે અહીં તમે 1 અને 2 મૂકો તો તમને 1/λ ની કિંમત આના જેટલી મળી ગઈ કે ના મળી ગઈ? બરાબર. તો આનો મતલબ એવો થયો કે મારે તરંગ લંબાઈ સરખી જોતી હોય તો મારે હાઇડ્રોજનમાં ક્યાં જવું પડે? કે 1 અને 2 મૂકવું પડે. મતલબ આ ક્યાં મૂક્યું? તો 4 થી 2 ને, તો મારે શું કરવું પડે? અહીંયા 2 થી 1. તો આનો મતલબ શું થયો કે જવાબ લખો તો શું લખાય? કે He વર્ણપટના બામર સંક્રમણ n = 4 થી n = 2 જેટલી તરંગ લંબાઈ માટે હાઇડ્રોજન વર્ણપટમાં ક્યાં જવું પડે તમારે? 1 થી લઈને 2 કે ni = 1 અને આના = 2 તો તમને એટલી તરંગ લંબાઈ જેટલું સંક્રમણ છે એ મળે, નહીતર તમને મળે નહીં. બરાબર. આ થયો તમારો જવાબ કે તમારે સંક્રમણ છે અહીંથી અહીંયા, મતલબ તમારે ક્યાં લઈ જવું પડે? કે nf અથવા તો n = 2 થી n = 1 માં અથવા તો 1 જેટલી થાય. કેટલી? n બરાબર ઉત્સર્જન સંક્રમણ આપ્યું તમને, n = 4 થી n = 2 આટલી થાય એવું કીધું છે. તો આપણે n = 2 થી ક્યાં જવું પડે? n = 1, કારણ કે આ જ આપ્યું તમને. બરાબર. ઉત્સર્જન સંક્રમણ છે, કીધું નથી તમને પણ છે ઉત્સર્જન, કારણ કે 4 માંથી 2 માં જાય તો આપણે એ જવું પડે 2 માંથી 1 માં, જે લાયમન શ્રેણીને અનુરૂપ છે. બરાબર. કઈ શ્રેણીને અનુરૂપ છે? કારણ કે ક્યાં અંત પામે છે? n = 2 થી n = 1 માં અંત પામે છે. n = 2 થી n = 1 માં અંત પામે ને 1 માં જે અંત પામે એ કઈ શ્રેણી હોય તમારી? તો કે એ તમારી લાયમેન શ્રેણી હોય. કઈ શ્રેણી હોય તમારી? લાયમેન શ્રેણી હોય ને લાયમેન શ્રેણીની અંદર અંત પામે છે. ઇઝ ઇટ ક્લિયર? મગજમાં બેસે છે આ બાબત? બહુ સરસ રીતે આપણે આની ચર્ચા કરી. બરાબર. અહીંથી તમને કદાચ પ્રશ્ન છે આવું તમે કેમ કર્યું? તો કે ભાઈ 3/4 છે, આની અંદર મને જવાબ મળ્યો છે, તો આ 3/4 મારે લાવવો હોય તો શું કરવું પડે? કારણ મને શું કીધું છે કે જેટલી તરંગ લંબાઈ, આવું પૂછ્યું છે, ઇક્વલ એના જેટલી. તો અહીંયા તમે કેટલા મૂકો તો 3/4 આવે? તો મેં પહેલા 1 અને 2 મૂક્યા. I = 1 મૂક્યો અને આના બરાબર શું મૂક્યા? મેં 2 મૂક્યા. એ મેં મૂક્યું તો મને 3/4 મળ્યું. મતલબ અહીંયા 1 અને 2 મૂકી દો તો મને 1/λ એના જેટલું મળી જાય. તમે 1 અને 2 મૂકી તમને 1 અને 2 મૂકો તમને 3/4 મળી ગયું. આ સમીકરણ 1 અને 2 સરખા થઈ ગયા. આપણે એ જ જોઈએ છે કે એક હતું આપણું એ હિલિયમ વર્ણપટનું હતું 4 થી 2 માં, બીજું હતું એ આપણે 1 થી 2 નું મૂક્યું તો એ બેની તરંગ લંબાઈ 1/λ સમાન થઈ ગયો. તો ઓલું ઊંધું કરો લેમડા તો પણ એ સમાન જ થઈ જાય, કારણ કે ઇક્વલ જ મળ્યું છે. બરાબર. ઓકે, ચલો આ ખાસ આ લખવું પડે. 3/4 તમારો જવાબ નથી, એ તમને અહીંયા પણ મળ્યું કે હિલિયમ વર્ણપટના બામર સંક્રમણ n = 4 થી n = 2 જેટલી તરંગ લંબાઈ માટે હાઇડ્રોજન વર્ણપટમાં n = 2 થી n = 1 માં જવું પડે. 1 માં જવું પડે અને જે લાયમન શ્રેણીને અનુરૂપ છે. ઓકે, ત્યાર પછીનો હજુ એક દાખલો આવો જ કંઈક તમને આપેલો છે. એ આ સાઈડ હું ગણીને તમને આપું છું. આ ત્રણેય દાખલાથી થોડા એવા ડિફિકલ્ટ છે, બાકીના દાખલાઓની સાપેક્ષે.
2.34 સ્વાધ્યાયમાં જવું છે મારે. પ્રક્રિયા માટે જરૂરી ઉર્જાની ગણતરી કરો. પ્રક્રિયા માટે જરૂરી ઉર્જાની ગણતરી કરો. પ્રક્રિયા આવી આપી છે He પ્લસ આ ગેસિયસ છે ત્યાંથી He2 પ્લસ આ ગેસિયસ પ્લસ ઇલેક્ટ્રોન. હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થામાં આયનીકરણ ઉર્જા 2.18 ગુણ્યા 10⁻18 જૂલ ઇન્ટુ એટમ ઇનવર્સ છે. મતલબ પ્રતિ પરમાણુ, એક પરમાણુની આટલી છે. હવે જો પ્રક્રિયા માટે જરૂરી ઉર્જાની ગણતરી કરો. કઈ પ્રક્રિયા માટે? તો કે આ પ્રક્રિયા માટે. આ પ્રક્રિયા શું છે? કઈ છે? યાદ કરવાનો પ્રયત્ન કરો. મેં તમને આગળ કીધું હતું કે આયનીકરણ ઉર્જા મતલબ કે આયનીકરણ એન્થાલ્પી એટલે શું? તો કે ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉષ્મા ઉર્જા. હવે ઇલેક્ટ્રોનને તમે દૂર કરો એટલે કેમ કરો? મેં આગળ સમજાવ્યું સંપૂર્ણપણે ઇલેક્ટ્રોન દૂર થઈ જાય એ બચે ને. ઇલેક્ટ્રોન અહીંયા He પ્લસ છે એમાંથી શું થઈ ગયું He2 પ્લસ. આનો મતલબ શું થયો? એક તો અહીંયા ગુમાયો તો હજી વધારે એક ગુમાયો. હિલિયમ છે એ હિલિયમમાં ટોટલ 2 ઇલેક્ટ્રોન હોય. પહેલો ઇલેક્ટ્રોન તમે ગુમાવો એટલે આવું થાય કે He આ ગેસિયસમાંથી He પ્લસ ગેસિયસ પ્લસ ઇલેક્ટ્રોન. તો આને કહેવાય પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. શું બોલાય? ΔiH1 પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. પહેલો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉષ્મા ઉર્જા. એવી રીતે અહીં એક ગુમાયો છે, હજી એક આમાંથી ગુમાવી શકાય કે He પ્લસ. આમાંથી હજુ તમે વધારે આને તાપમાન આપો તો આ થાય He2 પ્લસ ગેસિયસ પ્લસ ઇલેક્ટ્રોન. આને કહેવાય ΔiH2. મતલબ આને કહેવાય દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી. શું કહેવાય આને? દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી. પણ મેં તમને કીધું કે આ ઇલેક્ટ્રોન સંપૂર્ણપણે દૂર કરવાનો છે, અનંત કક્ષાએ લઈ જવાનો છે. તમારે પહેલી કક્ષામાંથી બીજીમાં નથી જતો. અને આ તમને હિલિયમ પ્લસ માટે આપ્યું છે એટલે હિલિયમ પ્લસ માટે એટલે સૂત્ર તમારે આ વાપરવું પડે, Z અહીંયા મૂકવો પડે. ખાસ મારો કહેવાનો મતલબ એ છે તમને હાઇડ્રોજનમાં આટલી હોય એવું કીધું છે, તમને કદાચ ન કીધું હોય તો તમને ખબર જ છે કે હાઇડ્રોજનની આયનીકરણ એન્થાલ્પી આટલી છે. બરોબર છે? ઓકે. તો અહીંયા તમે શું કરશો તો કે આપણે આવું કરશું કે ડેલ્ટા E ઇક્વલ ટુ RH into Z square 1/n² I minus 1/n². ક્યાંથી ક્યાં જાય છે? તો હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થા આટલી છે તો હિલિયમમાં પણ તમારે ધરા અવસ્થાથી જ લેવાનું છે. અહીં નથી લેવાનું પહેલીમાંથી બીજી. આ તો એ તમને પ્રક્રિયા આપી છે, એમાં દેખાડ્યું છે પ્રક્રિયામાં તમને હેરાન કરવા માટે આપ્યું છે કે પહેલો ઇલેક્ટ્રોન દૂર થઈ ગયો, હવે એમાંથી બીજો દૂર કરે. હવે દૂર તો અનંત અંતર જ થાય. હાઇડ્રોજન હિલિયમની અંદર કક્ષા એક જ હોય. હિલિયમની અંદર કક્ષા કેટલી હોય? એક જ હોય. કારણ કે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન તમે આવું ભણ્યા છો. કારણ કે આ થોડુંક અટપટું એટલા માટે છે કે આપણે જે ત્રીજું ચેપ્ટર નથી ભણ્યું કે માનો કે આવી રીતે હોય. આપણે હજી આગળ ભણશું કે કઈ કઈ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય. કે માનો કે આ તમારી પહેલી કક્ષા છે n બરાબર 1 તો તમે ભણી ગયા કદાચ 9મા ધોરણમાં. આને K કક્ષા કહેવાય, બીજી હોય તો આને L કહેવાય. તો પહેલી કક્ષામાં તમને 9મા ધોરણમાં તો ખબર છે કે આમાં 2 ઇલેક્ટ્રોન સમાય અને હિલિયમ પાસે 2 ઇલેક્ટ્રોન હોય એ પણ તમને ખબર છે કારણ હિલિયમનો નંબર 2 છે તો એની પાસે 2 ઇલેક્ટ્રોન છે. 2 ઇલેક્ટ્રોન ક્યાં છે? તો કે પહેલી જ કક્ષામાં છે. તો ક્યાં જાય? તો કે પહેલી કક્ષામાંથી. તો કે પહેલી કક્ષામાંથી ક્યાં જાય? અનંત અંતરે. આ મગજમાં બેસાડવાનું છે. જો અહીંયા લિથિયમ આપ્યું હોત ને તો બીજી કક્ષામાંથી જાતી, પહેલી કક્ષામાંથી જ ન જાતી. બરાબર? એટલે અહીંયા ખાસ એ બાબત રાખવાની છે કે અહીંયા તમારે કહેવાનું છે કે Ni ઇક્વલ ટુ 1 થી Nf ઇક્વલ ટુ ક્યાં જવાનું તમારે? અનંત. કોના માટે? તો કે આ પ્રક્રિયા માટે. તમે દૂર કરો છો. પહેલી કક્ષામાં જ હોય ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન સમાય. પછી આગળ તો કે બીજી કક્ષામાં તો કે એમાં 8 સમાય. બરાબર? અહીંયા 2 જ છે હિલિયમમાં ટોટલ. તો એ પહેલી કક્ષામાંથી જ જશે.
સમજમાં આવી આ બાબત ખાસ અગત્યની, તમે ભણ્યા નથી એટલે, બાકી તમને ખબર પડી જાય. બરોબર, આપણે ત્રીજું ચેપ્ટર જેના પછી અભ્યાસ કરવાના છીએ. તો ડેલ્ટા ઈ બરાબર અહીંયા આર એચ એટલે તમને ખબર છે 2.18 10⁻18 ઝેડ હિલિયમ માટે, ઝેડ બરાબર 2 તો એનો સ્ક્વેર 1/1 -1/∞ ઇન્ટુ ઝૂલ. બરોબર, તો ડેલ્ટા ઈ ઇક્વલ ટુ 2.18 10⁻18 2 નો સ્ક્વેર એટલે 4 1/1 માઇનસ આ એટલે 1 - 0 નો વેલ્યુ. તો ડેલ્ટા ઈ 2.18 ગુણ્યા 4 એટલે 4 દુ ને 8, 18 ચોકું 72, તો એને ગુણ્યા 10⁻18 જૂલ. બરોબર, આ થાય તમારો જવાબ. જો તમે આની અંદર કેવી ભૂલ કરો સાહેબ, હિલિયમ માટે આપણે ઉર્જા ગણવાની કીધી છે તો તમે સીધું ગણો ને તો તમે કયું સૂત્ર મૂકો ખબર, તમે સીધું આ સૂત્ર મૂકો કે En ઇક્વલ ટુ -RH ઇન્ટુ Z² n², તો તમને ઉર્જા છે ને માઇનસમાં મળે, આ પ્લસમાં મળે. કારણ કે હકીકત વસ્તુ આ છે કે આયનીકરણ ઉર્જા તમે કરો, આયનીકરણ કરો એટલે અનંત અંતરે જાય, ઇલેક્ટ્રોન ક્યાં જાય? અનંત અંતરે. તમને સ્પષ્ટપણે કીધું નથી ક્યાંથી ક્યાં જાય છે, પણ અહીંયા તમને આ પ્રક્રિયા આપી છે અને આ પ્રક્રિયામાંથી તમને કીધું છે. બરોબર, અને ધરા અવસ્થા એટલા માટે જ આપી કે હાઇડ્રોજનમાં ધરા અવસ્થામાં એટલી છે, સેમ તમારે આના માટે ધરા અવસ્થાની જ વાત કરવાની છે એટલા માટે તમને આ આપ્યું છે ભેગું. બરોબર, એટલે આ બાબતે અને આવી રીતે આપણે દાખલાઓ છે એને કેલ્ક્યુલેટ કરવાના છે. ઓકે, અહીંયા 3 જ દાખલા ગણવાના હતા આજના માટે આપણે. બરોબર છે, ફરી પાછા આપણે આગળના નવા લેક્ચરની અંદર મળશું. બોહરનો પરમાણુ નમૂનો અહીંયા સંપૂર્ણપણે પૂરો થઈ જાય છે, મર્યાદા પણ મેં તમને આગળ કરાવી દીધેલી છે. હવે એક નવા નમૂના તરફ આપણે આગળ વધશું, ત્યારે આપણે કાલે એ બાબત ઉપરની ચર્ચા કરશું. ઓકે, આજના માટે અહીં સુધી રાખીએ, ફરી પાછા આપણે મળશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી યુ.